જર્જરિત મિલકતો સંદર્ભે કડક કાર્યવાહી હાથ ધરી છે। વારંવાર નોટિસો આપવા છતાં રહીશો દ્વારા જર્જરિત મિલકતોને ખાલી નહીં કરાતા કે પછી રિપેરિંગ પણ નહીં કરાવાતા અંતે કોર્પોરેશન દ્વારા તેવી મિલકતોના નળ, ગટર અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। ભરતનગર અને મારુતિનગર 3 માળિયાના 84 મકાનોના ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે તેમજ હાઉસિંગ બોર્ડના 660 મકાન સંદર્ભે નોટિસ અપાઈ છે। પ્રશાસનનું કહેવું છે કે કોઈના જીવને જોખમ ન થાય એટલે આ કાર્યવાહી કરાઈ છે। જો કે ચોક્કસપણે મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોમાં ચોમાસા દરમિયાન કોઈ જાનહાનિ ન થાય, ધરાશાયી ન થાય તે માટે કડક કાર્યવાહી કરવી જરૂરી છે। પરંતુ ગરીબ માણસો કે જે મકાન રિપેર પણ નથી કરાવી શકતા તેઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ તેવો વિપક્ષ દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે। જ્યારે આ તરફ સ્થાનિકોનું કહેવું છે કે તેઓ ઓછી આવક ધરાવતા લોકો છે। આ સ્થિતિમાં સરકાર સહયોગની જગ્યાએ પરેશાની વધારી રહી છે। તેઓ જાય તો જાય ક્યાં, આ સ્થાનિકો કહી રહ્યા છે। તો મહાનગરપાલિકાએ જર્જરિત મકાનો સામે કાર્યવાહી તો કરી છે, પરંતુ વિપક્ષ એવા આક્ષેપ કરી રહ્યા છે કે કાર્યવાહી કરી તો તેની સામે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવી જોઈએ ને। આખરે આ લોકો જશે કે સ્થાનિકોની પણ એ જ પ્રકારની રાવ છે કે આ આવાસમાં જે રહીશો રહે છે તેઓ ઓછી આવક ધરાવતા લોકો છે તો તેઓ રિપેરિંગ કે કોઈ અન્ય કામકાજ ક્યાંથી કરાવશે। સમાચાર અમદાવાદથી કડવા પાટીદાર